તો એના વિશે સમજાવો કે ગોલ્ડન અવર કોને કહેવાય અને એનું શું ઇમ્પોર્ટન્સ છે. ગોલ્ડન અવર મોસ્ટલી પોલિટ્રોમાના કેસમાં યુઝ થાય છે. પોલિટ્રોમા એટલે પ્રાણઘાતક એક્સિડન્ટ. બે ગાડી સામસામે ઠોકાઈ, ગાડી પલટી મારી ગઈ, એક કરતા વધારે હાડકાં તૂટ્યા, માથાની ઈજા થઈ, ટ્રંક બોનમાં ફ્રેક્ચર થયા, એને પોલિટ્રોમા કહેવાય. આવા કેસમાં આટલા બધા ફ્રેક્ચર હોય એટલે ક્યાંક નસ ફાટી ગઈ હોય, લોહી વહી જાય, બીપી ઘટી જાય. એવા કેસમાં આપણે એ લોહી વહેતું અટકાવવું પડે અને સાથે જે વહી ગયું છે એને રિપ્લેસ કરવું પડે. તો ઇટ ઇઝ અ ગોલ્ડન આર. પહેલા કલાકમાં જે તમે ટ્રેસ કરી શકો એ કરી શકો. એકવાર વધારે પ્રમાણમાં લોહી વહી ગયું પછી તમારા હૃદયને ઇફેક્ટ થવાનું ચાલુ થાય, કિડનીને ઇફેક્ટ થવાનું ચાલુ થાય, બ્રેનને ઇફેક્ટ થવાનું ચાલુ થાય, અલ્ટિમેટલી લાઈફ સિચ્યુએશન આવી જાય, ડેથ સિચ્યુએશન. સો એ કલાકમાં મેનેજ કરવા માટે તમારે પહોંચવું પડે એવી રેડીનેસ ધરાવતી હોસ્પિટલમાં. તમે આગળ F1 રેસની વાત એવી ટીમ, હવે પેલી ડોક્ટર નહીં, એવી ટીમ જે આવે છે અને પારખી લે છે આ પોલિટ્રોમા છે, મારે આપવું જ પડશે ફ્લુઇડ. ફ્લુઇડ એટલે આપણે નોર્મલ ભાષામાં સલાઈન. બીજું મારે લોહી આપવું પડશે, લોહી લાવવા માટે એક્ટિવેટ કરવું, એનું ચેકિંગ થવું, ફટાફટ ચડાવવું. આના માટે કેટલી ટીમ એગ્રેસિવલી કામ કરે ત્યારે થાય. હું એકલો વિચારું હું લોહી આપી દઈશ તો એ નથી આવી જવાનું, જાતે થોડી ચાલી રહ્યા. હા, તો એ ટીમ ડેવલપ થયેલી હોવી. એ દરેક ટીમના પર્સનને આ ગોલ્ડન આર કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. એક કલાકમાં જો તમે એક કરી તો યુ મેક અ સિગ્નિફિકન્ટ ડિફરન્સ ઇન મોર્ટાલિટી. મોર્ટાલિટી એટલે તમે પેશન્ટને મરતું અટકાવી શકો.